સરકાર બંધારણ જ્યારે એની વ્યાખ્યા કરે છે ત્યારે ભારતીય ગણરાજ્ય આપણે એને કહીએ છીએ. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે તો રાજ્યથી લઈ પંચાયતો સુધી એ સત્તા પહોંચે છે. એ સત્તાના વિકેન્દ્રીકરણથી માંડીને સરકારના આખા કન્સેપ્ટનો મતલબ એ હતો કે જવાબદારી લે પોતાના માથા પર. પણ કમનસીબે સરકારો જવાબદારીથી મુક્ત થતી જાય છે, એ બધું જ પ્રાઇવેટ હાથોમાં સોંપાતું જાય છે અને પ્રાઇવેટ હાથોમાં ગયા પછી પણ આપણી પાસે કશું બચ્યું છે એ વાતનો જવાબ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જે રાજ્ય અનેક દુર્ઘટનાઓ જોઈ ચૂક્યું હોય, જે રાજ્યએ મરતા માણસોને જોયા હોય, જે રાજ્યએ પીડાની પરાકાષ્ઠાઓ જોઈ હોય, જેણે મરતા બાળકોને જોયા હોય, એ રાજ્ય કેટલું સંવેદનશીલ અને ગંભીર હોવું જોઈએ. ગુજરાત રાજ્યમાં કોઈ પણ નિર્ણય એ રીતે તો ન જ લેવાવો જોઈએ જેથી આપણે એવું કહીએ કે ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થઈ જશે. કેમ કે ભગવાન પર ભરોસો તો બધા રાખે જ છે, પણ ભગવાન તમારા પર ભરોસો રાખે છે. દરેક વખતે બધું આપણે ઈશ્વર પર નથી છોડી શકતા. ઈશ્વરને આપણા પર ભરોસો છે એટલે તમને તમારા પર કેટલો ભરોસો હશે કે નિયતિના જોરે તમે રાજ્યના મુખ્યમંત્રી કે પછી પ્રધાન બન્યા. આ બધું બન્યા પછી જો તમે મેયર પણ બન્યા છો, કોર્પોરેટર પણ બન્યા છો, તમે એવા કોઈ પણ સ્થાન પર છો જ્યાંથી તમે માસને એટલે કે વધારે લોકોને અસર કરી શકો એમ છો, તો એ તમારી નૈતિક જવાબદારી બને છે કે તમે વધારે ગંભીરતાથી એ મુદ્દાઓને લો. પણ કમનસીબે એ નૈતિક અને નિસ્બત આ બંને શબ્દોને લેવા દેવા નથી. જો નૈતિકતા અને નિસ્બત નામના શબ્દો એમની ડિક્શનરીમાં હોત તો આજે આ નિર્ણય ન આવ્યો હોત, જે થોડા દિવસ પહેલા પણ આવ્યો હતો. 4મી તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો. પ્રી સ્કૂલ જે બંધ કરી દેવામાં આવી હતી, એવી સ્કૂલ કે જે તમે જોતા હશો કે નાના બાળકોની શાળાઓ બહુ બધી જગ્યાએ ખુલી ગઈ છે. એમાં ચોક્કસ કોઈ પરમિશન કે બધાની બહુ વિશેષ લેવા દેવા હોતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા આડ બિઝનેસ કરવો છે એના માટે નાના બાળકોની પ્રી સ્કૂલ ખોલી દે છે. એમની પ્રી સ્કૂલ કોઈ ખોલે એમાં વાંધો નથી, પણ એ બાળકોની સુરક્ષાની જવાબદારીનું શું? જેની પાસે ફાયર એનઓસી નહોતા, જેની પાસે બિલ્ડિંગના પરમિશન નહોતા, એ બધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી નાખી. શાળાનું સત્ર ચાલુ થયું એના પછી સીલ કરી. એ સીલ કરવાનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ તમે જ્યાં સુધી બીયુ કે ફાયર એનઓસી કે આ બધા જેટલા જરૂરી પ્રમાણપત્રો છે નહીં લાવો ત્યાં સુધી અમે તમને સીલ રાખીશું. એટલે કાં તો સીલ તમે કરી એ નિર્ણય તમારો ખોટો, અને કાં તો તમે પછી એને પૂરું કરવા દો. એવું કંઈ ન થયું. 4મી તારીખે કહ્યું કે ભાઈ તમે 300 રૂપિયાના નોટરી પર આમ બાહેધરી પત્ર અમને સોગંદનામું કરીને આપી દો કે કંઈ પણ થશે તો એ અમારી જવાબદારી, અમે મહિનાની અંદર ફાયર એનઓસી લગાવી દઈશું, અમે 3 મહિનાની અંદર બીયુ લાવી દઈશું, પણ તમે શરૂ કરી દો. હવે જો તમારે 300 રૂપિયાના સ્ટેમ્પ પર આ જ કરાવવું હતું તો સીલ શું કામ કર્યું? બાળકો તો આવું છું એમ કરીને ભણવા માટે ન આવી શક્યા. એ બધા જ ગેમ ઝોન કે જે આપણે ત્યાં છે ઘેટા પદ્ધતિ છે. એટલે ઉદાહરણ તરીકે તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં કંઈ થાય છે, બધા ટ્યુશન ક્લાસીસ બંધ કરી દો. ગેમ ઝોનમાં કંઈ થાય છે, બધા ગેમ ઝોન બંધ કરી દો. બધાને એક લાકડીએ હાંકવાની વૃત્તિમાંથી આપણે બહાર જ નથી આવતા. હોસ્પિટલમાં આગ લાગી તો એક સાથે બધી હોસ્પિટલને બંધ કરી દીધી. તમે કશું પણ કરી દો છો કેમ કે પ્રાઇવેટ છે, ખાનગી છે. તમે જેમને ઊભા કર્યા છે ને તમે ગમે ત્યારે એમને હેરાન પણ કરો છો. સરકારી વ્યવસ્થાઓ તમે એ ઢાંચાગત સુવિધાઓ રહેવા જ ન દીધી રાજ્યમાં. એ અવસ્થામાં સરકારી શિક્ષણ રહ્યું જ નહીં કે જેથી પ્રી સ્કૂલની કે બાકી બધાની જરૂર ન પડે. આપણા બગીચાઓ ન રહ્યા, આપણી આજુબાજુના તળાવો પર હમણાં જેમ અમે જે વિસ્તારમાંથી શૂટ કરી રહ્યા છીએ તે પાસે છારોડી તળાવ આવેલું છે. ગૃહમંત્રી અમિત શાહ સ્પેશિયલ આવ્યા હતા એનું લોકાર્પણ કરવા માટે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. તમે તળાવની હાલત જોઈને જુઓ તો તમને એમ થાય આ શું મજાક કરી રાખી છે, આટલી ખરાબ હાલત. એટલે આપણે કશું જ એવું સરકારી વ્યવસ્થાઓ રહેવા ન દીધી. આપણે હવે ગેમ ઝોન જોઈએ છે. શહેરમાં ક્યાં જશે માણસ એન્ટરટેનમેન્ટ માટે? અને પછી ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના થાય એને બંધ કરી દો છો. શું કામ સરકારે બાહેધરી પત્ર પર ખોલાવવાની વાત કરી? એનું સૌથી મોટું કારણ એ છે કે તમારે ફાયર એનઓસી આપવાવાળા કોણ? તો એ આપવા માટે તમારી પાસે ફાયર ઓફિસર ક્યાં છે? આપણી પાસે કમનસીબે 5 જેટલી 8 મહાનગરપાલિકાઓમાંથી લગભગ 5થી વધારે મહાનગરપાલિકાઓની પાસે ચીફ ફાયર ઓફિસર છે જ નહીં. જગ્યા જ ખાલી છે. કોઈને કોઈ છે જેમને આપણે એસઆઈટીમાં જે અધિકારીનો ફાયરના અધિકારીનો સમાવેશ કર્યો હતો, એ પોતે એમને પણ ઇન્ચાર્જ છે, એમને ચાર્જ આપવામાં આવ્યો છે. આપણી પાસે જગ્યાઓ જ ભરેલી નથી. અને માત્ર ફાયરમાં નહીં, કોઈ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ભરેલી નથી. અને હવે સરકાર જગ્યાઓ ભરવાય નથી માગતી. સરકાર એવું ઈચ્છે છે કે બધું કોન્ટ્રાક્ટ પર આપી દઈએ. કોન્ટ્રાક્ટ પર આપવાનો હેતુ સરકાર એવું ઈચ્છે છે કે કંઈ પણ થાય તો જવાબદારીમાંથી છટકી શકાય છે. તમારા નેતાઓને અને અધિકારીઓને તમે બચાવી લો છો, પણ તમે બાળકોને નથી બચાવી શકતા, મરતા નાગરિકોને નથી બચાવી શકતા. અને દરેક વખતે જે છટકબારી
કોઈ પણ કંઈ પણ પ્રશ્ન કરે તો એની સામે બસ એમ કે તમે અમારા રાજ્યને બદનામ કરો છો. જે કાલે ભારતીય જનતા પાર્ટી બેરોજગારીની તસવીરમાં જવાબ આપ્યો ટ્વિટર પર કે આ રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર છે. કોઈ ષડયંત્ર રાજ્યના નાગરિકો કરતા નથી. તમે એક અલગ વૃત્તિમાં જીવી રહ્યા છો. તમને એવું લાગે છે કે તમે આંખ બંધ કરી લીધી એટલે ચારે બાજુ અંધારું જ છે. એવું નથી દોસ્તો, જાગો, આંખો ખોલો. તમે આંખો ખોલીને તમારી સામે જે પ્રશ્નો છે એને તમે જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રી સ્કૂલ માટે નિર્ણય કર્યો હતો એ આજે ફૂડ કોર્ટ ને બાકીના બધા એકમો માટે કરી દીધો. સ્ટેમ્પ પર તમે બાંહેધરી લખીને આપી દો અને પછી કંઈ પણ થાય તો તમારી જવાબદારી. શું સંચાલકો એટલા જવાબદાર હોય છે કે જવાબદારી સ્વીકારે? એનો જવાબ પણ આજે જ આપણને મળ્યો. એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નિર્ણય, બીજી બાજુ અમદાવાદની ખૂબ જાણીતી, નામાંકિત અને ખૂબ મોંઘી શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયો. એસીમાં બ્લાસ્ટ થયો તો આગ લાગી તો એ વખતે બાળકો પણ ત્યાં હાજર હતા. બાળકો ભાગ્યા, એકાદ બાળક તો કદાચ ત્યાં પાછળ છૂટી ગયું હતું એટલે ખૂબ ગભરાઈ પણ ગયું. અને શાળાએ જવાબદારી શું સ્વીકારી ખબર છે? એમણે વાલીઓને એ જણાવવાની તસ્દી પણ ન લીધી કે આગ લાગી હતી. એમણે કહ્યું કે હા, તો અમારું ડ્રીલનું આયોજન હતું એટલે અમે ફાયરની ડ્રીલ કરી રહ્યા હતા, અમે મોક ડ્રીલ કરી. વાલીઓ એક સાથે ત્યાં શાળા પર પહોંચ્યા અને એમને કહ્યું કે ભાઈ અમને સીસીટીવી બતાવો. 2 વાગ્યાના સીસીટીવી ન જ બતાવ્યા, 2:30 વાગ્યાના સીસીટીવી બતાવ્યા. આટલી મગજમારી કરી, કોઈ પ્રિન્સિપાલ નહીં, મેનેજમેન્ટમાંથી કોઈ હાજર નહીં, કોઈ જવાબ આપવાવાળું માણસ નહીં. 2:30 વાગ્યાના સીસીટીવીમાં પણ ધુમાડો નીકળતા દેખાઈ રહ્યો છે. બધું સ્પષ્ટ દેખાય છે કે સાવ અંધાધૂંધી ચાલતી હતી. પણ એ શાળાના સંચાલકોની તમે બેશરમીની પરાકાષ્ઠા જુઓ. એ આ રાજ્યને શું બનાવવા માંગે છે એ જુઓ. સરકાર તમે જેના પર ભરોસો કરો છો ને, 300 રૂપિયાના સ્ટેમ્પ પર તો આ લોકો 10 વાર સાઇન કરી દેશે. આ લોકો 3000ના સ્ટેમ્પ પર સાઇન કરીને તમને આખા ખાઈ જાય એવા છે. તમે જેમને પાળી પોષીને મોટા કર્યા છે એ અજગરો બન્યા છે. તમને ખબર જ નથી કે આ બાળકોના જીવની કિંમત કરી નાખે એટલા બેશરમો છે. એટલે શાળાનો સંચાલક જો કંઈ પણ આ કરે છે તો એની નફટાઈ છે, બેશરમી છે, એના હલકાઈ વેડા છે, અને આનાથી ખરાબ કશું જ ન હોઈ શકે. અને છતાંય થયું, અને આવું વારંવાર થઈ રહ્યું છે. તક્ષશિલામાં ઉપર પેલા શેડ બાંધતી વખતે પેલો જે બિલ્ડર હતો એને જે તે સમય રોકવામાં આવ્યો હોત તો ન જ થયું હોત. તમે મોરબી વખતે તમારી નગરપાલિકાના અધિકારીને કહ્યું હોય કે કોઈનો બાપનું કેમ ન હોય, પૂછવાનું ભાઈ જઈને. આજે પૂછવાની પદ્ધતિ છે ને બંધ કરી નાખી છે. તમે કોઈ પૂછતું જ નથી. નામ દઈ દીધું કે અહીંયાથી છીએ એટલે વાત પૂરી થઈ ગઈ. એમ વાત પૂરી નથી થતી. એક દિવસ જ્યારે પોતાના પગ પર આવીને પડશે ત્યારે તમને ખબર પડશે. પણ એ બધું ટેકન ફોર ગ્રાન્ટેડ ત્યાં સુધી તો લેવાઈ રહ્યું છે. શાંતિ એશિયાટિક સ્કૂલમાં શું થયું સાંભળીએ. સ્કૂલમાં આજે જે પણ ઘટના બની છે, જો ઘટનાની અમે સંપૂર્ણ ચકાસણી કરીશું ડિટેલમાં. ખરેખર શાળા એમાં પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે. ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે. થર્ડ પાર્ટી દ્વારા, એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે. અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં. हेलो हाँ मैम, ये बच्चे बोल रहे थे कि एसी में से कुछ हुआ था और वाटर स्प्रिंकल भी चालू हो गए थे, तो बच्चे तो झूठ नहीं बोलेंगे ना मैम. अगर आप आपकी स्कूल के बचाव के लिए हमें आंसर दे रहे हैं कि हम सिखाने के लिए, तो आप लोगों ने पहले बच्चों को बोलना चाहिए ना कि हम आपको ये समझाने वाले हैं, तो आप घबराना मत, डराना मत. એટલે आप किसको उल्लू बना रहे? पेरेंट्स को उल्लू बना रहे या खुद को उल्लू बना रहे आप लोग? मैम मैं आपके बच्चे का नाम जान सकती हूँ? हाँ, राजवंश और ऋषिका बा रमन में थे और मेरे ही दोनों बच्चे पीछे छूटे हुए थे. मेरा बच्चा अभी भी घबराया हुआ है. उसका आंसर आप कौन देगा? मुझे आप देंगे, देवल मैम देंगे या आपके प्रिंसिपल देंगे? और मैं आपसे और देवल मैम से मिलना नहीं चाहती हूँ. मैं सुबह 9 बजे आ जाऊंगी और मैंने जो लीगली एक्शन ले लिए ना आपके स्कूल के तरफ से, तो आपको भी पता है कि स्कूल का हाल क्या होने वाला है. ग्रेड 3 में है या ग्रेड 2 में? ग्रेड 2 में है. ठीक है, आप लोग आपकी बात छुपाने के लिए आप हमें ये आंसर दे रहे हैं. ना मेरे बच्चे छोटे हैं, ना वो झूला झूलते हैं, कोई इनको इतना भी पता नहीं चलता है कि क्या हो रहा है स्कूल में. ठीक है, आप लोगों की क्या, मेरे बच्चे का आईडी भी नहीं आया है, आई कार्ड भी नहीं है दोनों का. तो आप लोग ये समझा रहे थे तो क्या आई कार्ड छूट जाते हैं? मेरे बच्चे पागल है ऐसा? मैम उनका डांस क्लास था तो वो हाँ. बेसमेंट में. हाँ, बेसमेंट में. तो वहाँ वो से जगह है बाहर- बेसमेंट में डांस क्लास रखने की?
मैम वो तो मैनेजमेंट डिसाइड करता है, हाँ वो तो हम वो decide नहीं मैनेजमेंट से ही करते। मैं आप हनी हाँ। मैम बोल देना कि मेरा पर्सनली नाम लेके बोलना कि रमन में राजवंश सिंह परमार और कृषिका बाके परमार है, वो पेरेंट्स सुबह 9 बजे आने वाले हैं। आप जितने लोगों को भी बैठाना चाहते हैं ना मेरे सामने बिठा देना, मैं लीगली एक्शन लूंगी क्योंकि मेरे फादर इन लॉ सीबीआई में है। मैं आप लोगों के स्कूल वालों को वो नहीं छोड़ूंगी, वो बात अभी पक्का है। ठीक है, आप लोग अभी बोलना है तो अभी बोल देना। ठीक। हाँ પ્રાઇવેટ એટલું બધું ફૂલી ફાલ્યું છે કે સરકારી વ્યવસ્થાઓ આખી ખતમ કરી નાખી છે. વર્ષોના વર્ષો શિક્ષકોની ભરતી જ નથી કરી અને જ્યાં શિક્ષકો છે ત્યાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું કાચું છે કે જ્યાં મા બાપો ઈચ્છીને પોતાના બાળકને શાળાઓમાં મૂકતા નથી. જ્યાં બધું જ છે ત્યાં બીજી બધી સમસ્યાઓ છે. એટલે ચારેય બાજુથી જોવા જઈએ તો સિસ્ટમેટિકલી એને ખતમ કરી નાખવામાં આવ્યું. ખૂબ વિચારીને એ પ્રાથમિક એજ્યુકેશન, આપણું જે પ્રાથમિક શિક્ષણ છે, સરકારી શિક્ષણ, એને ખતમ કરી દીધું. ગ્રાન્ટ ઇન એડ છે એ સાવ ખતમ થયું અને બાકી જે ઘણી બધી થોડી ઘણી આશ્રમ શાળાઓ ચાલે છે ત્યાં ચાલતું કરપ્શન હજી એ રોકી શકાયું નથી. એ જ પરિસ્થિતિ આપણે હેલ્થ સાથે પણ કરી. સ્વાસ્થ્યની સુવિધાઓ પણ એ જ રીતે ધીરે ધીરે સિસ્ટમેટિકલી ખતમ કરી નાખી. 18 લાખ રૂપિયા તમે એક વર્ષના લઈ રહ્યા છો ડૉક્ટર બનવા માટે. એ ડૉક્ટર બન્યા પછી કયો કાકો આવવાનો છે સરકારીમાં કરવા માટે નોકરી? તમે 1.5 લાખ પગાર આલશો મહિનાનો તોય ઓછો પડવાનો છે. સ્વાભાવિક છે ને. 18 લાખ રૂપિયા એક વર્ષના ભણવા માટે તમે કલ્પના નથી કરી શકતા કે આટલી બધી ફી, આટલી મોંઘી ફી, અને 18 લાખ રૂપિયા એક વર્ષના, એવા સતત 5 વર્ષ ને પછી આગળ માસ્ટર કરે તો એટલા આપ્યા પછી, એટલે ટૂંકમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ શું કામ તમારા કોઈ પ્રાઇમરી કે અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરશે? એ નહીં જ કરે, એ રૂપિયા છાપશે. એટલે આપણે કહીએ છીએ ને કે હોસ્પિટલો નકલી બની રહી છે, ડૉક્ટર્સ આવું કરે છે, રૂપિયા છાપવાનું કારખાનું બન્યા છે, તમારા શરીર પર પ્રયોગો થાય છે. થાય જ, કેમ કે તમારી સરકારે બધું વેચી કાઢ્યું છે. એટલે આટલી હદ સુધી આપણે એજ્યુકેશન મોંઘું કરતા ગયા અને પછી એમાંય પાછી સરકાર શું કહે છે, એટલા માટે આ બધી વાતોમાં વિરોધ મોટો નથી થતો, કેમ કે સરકાર બધાને શિષ્યવૃત્તિ આપે છે. એટલે ઉદાહરણ તરીકે કોઈ ગરીબ ઘરનું છે અને એ ત્યાં પ્રાઇવેટમાં રીતે ભણવા જાય છે તો સરકાર એનો ખર્ચો ઉપાડે છે ખાસો એવો. એટલે જ્યારે એને શિષ્યવૃત્તિ મળે છે ત્યારે એવું સમજે છે કે મારે ક્યાં ઘરના આપવાના છે. પણ તમે કેમ ભૂલી જાઓ છો કે ત્યાં છે એ તમારા જ ઘરના છે. આપણે જ્યારે સરકારને દૂરની, બહારની અને એક અલગ વિશ્વના એલિયન સમજવા માંડીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે જ્યાં જ્યાં સરકારી નાણાંનો વ્યય થાય છે એ બીજા કોઈના નાણાંનો નહીં, એ તમારા ને મારા નાણાંનો વ્યય થાય છે. એ રાજકોટ એરપોર્ટના 1400 કરોડ એનો વેસ્ટ થતો હોય કે અહીંયા તમારા નામે 18 લાખ રૂપિયા પ્રાઇવેટને પધરાવાતા હોય, આ બધું જ સિસ્ટમેટિક કરપ્શન છે. એવું કરપ્શન છે કે જેને તમે કરપ્શન કહી જ નથી શકતા, અને કહી દો તો તમે એને સાબિત નથી કરી શકતા. રાણીપનો એક વિડીયો સામે આવ્યો. નવા વાડજમાં અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભા ગઈ પોતાની સારવાર માટે. ડૉક્ટર સાહેબનો ટાઈમ હતો બુધવારે 10 થી 1 આવવાનું. ડૉક્ટર સાહેબ આવ્યા 11:15 અને પછી કહ્યું મારો 10 થી 11નો ટાઈમ છે, હું 15 મિનિટ માટે આવીશ. એક કામ કરજો, નેક્સ્ટ ટાઈમ તમે હવે શિવમ હોસ્પિટલ છે મારી રાણીપ, ત્યાં આવી જજો. ડૉક્ટર સાહેબ સરકારી હોસ્પિટલમાં બેસીને ફૂલ દાદાગીરી કરે છે, કે છે મને ટર્મિનેટ કરી દેશે તો એ મારે કંઈ જરૂર નથી. વાત સાચી જ છે, ડૉક્ટરને જરૂર નહીં જ હોય. એ ડૉક્ટર ત્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપકારના ભાવે કદાચ આવતા હશે. એમને એવું લાગતું હશે કે સરકાર પર કોઈ ઉપકાર કરી રહ્યા છે. સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા છોકરાઓ પણ તૈયાર નથી થતા. એમના બોન્ડની રકમ ખાસી વધારે હોય છે તો એ ઘણા બધા લોકો એ બોન્ડ ભરી દે છે, પણ એ ગામડાઓમાં જઈને સેવા કરવા તૈયાર નથી થતા. એના બહુ જ બધા કારણોમાંથી એક કારણ એ પણ છે કે બહુ જ ઓછા લોકો ગામડાના સાવ અતિ પછાત વાતાવરણમાંથી નીકળીને સરકારી મેડિકલ કોલેજમાં ભણીને આગળ આવે છે અને ડૉક્ટર બને છે. પહેલાં એવો સમય હતો કે તમે ખૂબ હોશિયાર હોવ તો તમે કોઈ પણ જગ્યાએથી કેમ ન આવતા હોવ, જો તમને ભણવાની સુવિધાઓ મળી અને તમે ખૂબ હોશિયાર હતા અને તમે મહેનત કરી તો તમે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં આવીને પણ ભણી શકો છો. હવે ઘણા બધા સમયાંતરે બધા પરિમાણો બદલાઈ ગયા છે. પહેલાં એ બીજે જ હતી ને આજે એ બીજે જ છે. એના પછી સરકારી નવી મેડિકલ કોલેજીસ આપણી પાસે કેટલી? આપણે જે બૂમો પાડીએ છીએ બધી પ્રાઇવેટના નામ પર પાડીએ છીએ. 18 લાખ સુધીની ફી જ્યાં હોય ત્યાંની તમે કલ્પના નથી કરી શકતા, ને એના પછી એ ભણાવવાવાળા લોકો આપણી પાસે ક્યાં છે? અહીંયા છે તેને ત્યાં મોકલો છો, ત્યાં છે ને અહીંયા મોકલો છો. જ્યારે કમિટીનો રિપોર્ટ આપવાનો હોય ત્યારે ડૉક્ટરો ગોળ ગોળ પીસાય છે. મેડિકલ એજ્યુકેશનના નામ પર આપણે મજાક કરી રાખી છે. અને એના પછી કોઈ ગાયનેક બને છે તો એ ગાયનેક તો તૈયાર જ નથી સરકારીમાં સેવા આપવા. નોકરી કરવાની છે, પૈસા મળે છે ને તોય દાદાગીરી કરે છે. એ સ્ત્રી શું ફરીથી પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર જશે? જે લોકો પીએચસી અથવા બધા યુએચસી કે ક્યાંય પણ જાય છે એ લોકોને ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થાય છે કે એમને એવું લાગે છે કે સ્મશાન નથી જળવાતું.
ત્યાંનો રહેલો જે માણસ છે તમારી સાથે ખરાબ રીતે વાત કરે છે. એટલે માણસ એવું વિચારે છે કે યાર એ આવી રીતે કેમ વાત કરીને જાય. સ્વમાનના ભોગે માણસો નથી જતા, અને સ્વમાન જ્યાં સુધી નહીં જળવાય માણસોનું, તમે ઉપકાર નથી કરી રહ્યા એમની સારવાર કરીને, એ ભ્રમણા મગજમાંથી નહીં ભાગો ત્યાં સુધી કશું જ નહીં થાય. હવે એ શિવમ હોસ્પિટલ જેની રાણીપમાં છે, એ પછી નવાવાડા જર્મન હેલ્થ સેન્ટરમાં શું કામ ધ્યાન રાખશે પોતાના નિયત સમયમાં? એટલે એણે કહ્યું કે 10 થી 1 છે, તો પેલા પટ્ટાવાળાને કે છે એક કામ કર 10 થી 11 કરી દે હવે, ને એમાંય આવવાનું 11:15, નીકળવાનું 11. તાનાશાહી તો આ લોકોની છે. આ લોકો માટે પણ એક બ્લેક દિવસ તો ઘોષિત થવું જોઈએ. જોઈએ એ વિડીયો રાણીપનો. બરાબર, એ અહીંથી મળી જશે. પહેલાં તમે મમતા કાર્ડ 8 નંબર નહીં, 5 નંબરના લોહી પ્રેશર રિપોર્ટ કરાવી દો. રસી 1 મહિના પછી મળશે. બરાબર. અને અમારી ન્યુરાણીપમાં હોસ્પિટલ જ છે, તો ત્યાં બતાવો છો ને ન્યુરાણીપમાં શિવમ હોસ્પિટલ. ક્યારે પણ આવું હોય ને તો બતાવી શકો છો. અહીંયા શું ટાઈમ હોય? અહીંયા આપણો કેટલા વાગ્યાનો ટાઈમ? અહીંયા સવારે 10 થી 11 નો ટાઈમ હોય તમારે. 10 થી 11. સવારે 10 થી 11 એક જ કલાક આવે છે ડોક્ટર ગાયનો. કલાક માટે હોય. તો અહીંયા તો તમે 11:15 આવ્યા અને એમાં પણ 15 મિનિટ જ રોકાશો. ગુરુવારે ક્યારે મારે ડોક્ટર? ઓપરેશન હતું. બરાબર. એ બતાવીને નાઈને આવવાનું અહીંયા. એ એમને કીધું દર બુધવારે આવવું હોય છે. અને દર બુધવારે કેટલા હોય છે, દર બુધવારે મારે ઓપરેશન હોય છે. ના, પેલા ભાઈ કહેતા હતા કે એક પેશન્ટ હોય તો તમે નથી અઠવાડિયામાં કેટલા કોણે દિવસ કીધું એક પેશન્ટ નથી આવતા? ના પેશન્ટ હોય તો હું આવું છું અહીંયા. મને એવું કીધું. પેશન્ટ ના હોય તો હું આવું છું, બીજા કોઈ બોલે નહીં સાંભળવાનું. બરાબર. ના, એટલે તમારી જોડે હું વાત બેન, કરું. હું 10 થી 11 બોલું કે 10 થી 1 બોલું, તમને શું ફરક 10 પડે? થી ના ફરક પડે ભાઈ. કારણ કે અમારે ત્યાં આગળ જવાનું હોય ને બહાર. અમારે હા, તો મારે બરાબર છે, પણ તો તમારે 10 વાગે આવી જવાનું. તમે બરાબર. ઇમરજન્સી હોય તમારે કામ હોય તમે મારે ઇમરજન્સી હોય, ચાલુ ઓપરેશન, કોઈ ફોન નથી ઉપાડતો, કોઈ ફોન ઉપાડતા પણ એ તો અમે નથી. કોઈ ફોન કરે, અહીંથી ફોન આવે છે 10 વાગે. બરાબર, તમે ના તો પાડી. પછી અહીંયા ડોક્ટર બદલી દો. હા, તો બદલી દો, વાંધો નહીં. એવું હોય તો અમે બદલી તો દો. અહીંયા ટાઈમ લખો અઠવાડિયામાં કેટલા તમારે દિવસ ડોક્ટર હોય છે? બદલવા તમારી પાસે ઓથોરિટી હોય, તમે બદલી દો. મારે કોઈ જરૂર નથી એ જોબ કરવાની. બરાબર છે? તો અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? એક દિવસ. એક જ દિવસ અઠવાડિયામાં ગાયનેકોલોજીસ્ટ એક જ દિવસ હોય છે, એક જ કલાક હોય છે, એક જ કલાક હોય છે. ટાઈમ લખ્યો છે. ચેન્જ કરી 10 થી 11 કરી દો. બરાબર. હું કોઈ કલાક 4 કલાક બેસવાનું નથી અહીંયા. હા, વાહ, ગુરુવારે વાહ. કઈ ડોક્ટર આવે ગુરુવારે તો ડોક્ટર તુષાર છે આવે ખાલી સેવા આપવા. એ ગાયનેકોલ છે કે ગાયનેકોલોજી. તો અહીંયા લખો એની શું? એ ક્યારેક જ આવે. ક્યારે અહીંયા ખાલી એવું લખ્યું છે બુધવારે જ આવે છે. ખાલી બુધવારે સાહેબનો ઓર્ડર છે એ જ લખાય અમારે. સાહેબનો ઓફિશિયલ ઓર્ડર તો છે. અહીંયા લખો એટલે official જે પણ તમે સાંભળો. સભામાં અમિત શાહની જોડે ઓળખાણ તો એમની જોડે વાત કરી. મારે કોઈ ફરક નથી પડતો. ઓફિસિયલ હું છું. ગુરુવારે ક્યારેક જ આવે. બરાબર. અને મને કદાચ ત્યાંથી ટર્મિનેટ કરી દે તો મને કઈ વાંધો નથી આવતો. બરાબર છે. એટલે શાંતિ તમે બતાવી દીધું છે. આવે છે ને એ બી 11:15 આવે છે. સરકારે પણ 25 તારીખને યાદ કરી છે, અને પછી બંધારણ હત્યા દિવસ એમણે એને ઘોષિત કર્યો છે. ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી 1975નો એક એવો દિવસ કે જ્યારે વડાપ્રધાને કહ્યું ને રાષ્ટ્રપતિએ કરી દીધું, અને પછી આખા દેશમાં ઇમરજન્સી લાગી ગઈ. એ ખરેખર એ દિવસે લોકતંત્રની હત્યા હતી. એમાં એ હકીકતને તમે નકારી જ નથી શકતા કે એ દિવસે જે થયું એ ભારતીય બંધારણ બનાવવાવાળા કોઈએ કલ્પના નહીં કરી હોય. એટલે જે બંધારણ નિર્માતાઓ હતા એમાંથી એક તો જવાહરલાલ નહેરુએ હતા, અને એમણે ક્યારેય નહીં વિચાર્યું હોય કે એમની જ દીકરી એક દિવસે એ બંધારણની હત્યા કરતી હશે. અને ઇન્દિરા ગાંધીએ પણ નહીં વિચાર્યું હોય કે જે બંધારણની હત્યા થઈ રહી છે એ જ બંધારણ હાથમાં લઈને એમનો પૌત્ર છે એક દિવસે ભારતીય રાજનીતિમાં પોતાનું અલગ નામ ઊભું કરવા માટે જતો હશે. સરકારે નિર્ણય કર્યો બંધારણ હત્યા દિવસ, એનું ગેજેટ પણ આવી ગયું, એનું રાજપત્ર પણ આવી ગયું. એના પછી પણ અને એ બરાબર છે, ઠીક છે, તમારા જૂની સરકાર હતી, ખોટું કર્યું, આટલા વર્ષો પછી તમે એને હવે કાળો દિવસ કહી રહ્યા છો અને હત્યા દિવસ કહી રહ્યા છો. પણ એના પછી વર્તમાનમાં જે સમસ્યાઓ આવી રહી છે એનું શું? એનો જવાબ સરકાર પાસે નથી. દેશમાં એક મહત્વના સમાચાર એ પણ આવ્યા. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની માટે ટ્વીટ કરી. એમણે કહ્યું કે રાજનૈતિક જે પ્રતિદ્વંદી છે એના માટે ખોટી ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. ટ્વિટર પર સ્મૃતિ ઈરાની સતત ટ્રોલ થઈ રહ્યા છે. અમેઠીથી ચૂંટણી લડ્યા હતા, હાર્યા, અને એના પછી એમને જ્યારે બંગલો ખાલી કરવાનો વારો આવ્યો ત્યારે લોકોએ એમના જૂના વિડીયો કાઢ્યા, જેમાં એ રાહુલ ગાંધીની જ્યારે સાંસદી ખતમ કરવામાં આવી હતી ચુકાદાથી કોર્ટના, સુરતની સેશન્સ કોર્ટના, એના પછી એમનું જે રિએક્શન હતું ને બાકીની બધી વાતો. સ્મૃતિ ઈરાની એ પ્રકારના પોલિટિશિયન નથી રહ્યા કે જ્યાં એમણે જાહેર જીવનમાં ભાષાની મર્યાદા રાખી હોય. એ હંમેશા કંઈ પણ બોલ્યા છે. લોકોએ જ્યારે રિએક્શન આપ્યું ત્યારે રાહુલ ગાંધીનું જે આ રિએક્શન છે એ પણ બહુ વિચારીને કરવામાં આપવામાં આવેલી પ્રતિક્રિયા છે. એ આવું દિલથી વિચારતા હશે કે કેમ એ ખબર નથી, પણ એમને એ ખબર હતી કે જો એમણે એવું કહેવું હોય કે નફરત કી બાજાર મેં પ્યાર કી દુકાન, મોહબ્બત કી દુકાન ખોલને નિકલે હૈ, તો એમણે એ વાતનો જવાબ આપવો પડશે કે તમારી મોહબ્બતની દુકાનમાં સ્મૃતિ ઈરાનીને તમારા સમર્થકો શું કામ આટલી ગાળો આપે છે.
અને ખાલી માત્ર કોઈ ચોક્કસ કાર્યકર્તાઓ કે જેને તમે ટ્રોલ ગેંગ કહી રહ્યા છો એ લોકો નહીં, મોટા નેતાઓ પણ સ્મૃતિ ઈરાની માટે કંઈ પણ બોલી રહ્યા હતા. રાહુલ ગાંધીના બોલ્યા પછી કંઈક બદલાય એવી અપેક્ષા સાથે દેશના એક એવા સમાચાર કે જે થોડા પીડાદાયક છે. આમ જોવા જઈએ તો ખાસા બધા પ્રશ્નો ઊભા કર્યા છે એમણે આપણી સમાજ વ્યવસ્થાની આજુબાજુ પણ. કેપ્ટન અંશુમનસિંહ એમને શૌર્યચક્રથી નવાજવામાં આવ્યા. ખૂબ ઓછો સમય થયો હતો એમને આર્મી જોઈન કરી, ખૂબ નાની ઉંમરમાં એ દેશ માટે શહીદ થયા. એમના પત્નીનો વિડીયો ખૂબ વાયરલ થયો અને એ દરેક લોકોએ જોયો. એટલે જે લોકો એનાલિસિસ દરરોજ જુએ છે એમણે પણ એ દિવસે જોયું કે એ વિડીયોની અને એમણે જે રીતે પોતાની કહાની યાદ કરી હતી એની ચર્ચા થઈ. ખૂબ નાની ઉંમરમાં એકબીજાની સાથે પ્રેમ લગ્ન કરેલા લોકો એકબીજાને સાવ અલગ રહેવું પડે છે એ લોકોને ને એના પછી હંમેશા માટે ગુમાવી દે છે, ત્યારે જે પીડા નીકળતી હોય છે એ એમના વિડીયોમાં હતી. એના પછી એમના માતા પિતાનો જે ઇન્ટરવ્યૂ આવ્યો એ પણ વધારે ચિંતા કરાવનારો હતો. એમના માતા પિતાએ કહ્યું કે એમના જે વહુ છે, એક્સ વહુ આમ તો, કે એ બીજા લગ્ન કરે અને પોતાનું જીવન ખુશીથી જીવે એમાં એમને કશો જ વાંધો નથી, પણ સરકાર તરફથી જે શૌર્ય ચક્ર અને કોઈ પણ વ્યક્તિ શહીદ થાય છે ત્યારે એને જે કરોડો રૂપિયા મળે છે એ બધા જ એમના વહુ લઈને જતા રહ્યા છે. એમના લગ્ન પછી એ લાંબો સમય સાસરીમાં રહ્યા નથી. કેપ્ટન અંશુમનસિંહના મૃત્યુ પછી પણ એમની સાસરીમાં રહ્યા નથી, એમના પરિવાર સાથે રહ્યા નથી અને એના પછી જે પણ રકમ મળી એ લઈને જતા રહ્યા. પ્રશ્ન એ આવે છે કે વ્યક્તિ તો મૃત્યુ પામી જાય છે, એ કોઈ આર્મીમાં કામ કરતા વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય માણસ, સામાજિક સમસ્યાઓ મોટાભાગના લોકોની એકદમ સરખી છે. અત્યાર સુધી જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી છે એ બધી જ એ શહીદ થનાર દીકરાના મા બાપ તરફથી સામે આવી છે. એટલે અંશુમનસિંહના માતા પિતાની એ પ્રતિક્રિયાઓ છે. એમના પત્ની આ વિષય પર કશું જ બોલ્યા નથી અને એટલે જ એમનું સંપૂર્ણ સન્માન, કેમ કે જે રીતે લોકો એમને સતત ટ્રોલ કરવા માંડે એમના પત્નીને એ પણ અયોગ્ય છે. આપણને નથી ખબર કે એમની સાઈડની સ્ટોરી શું છે. જાહેરમાં જ્યારે આવી છે ત્યારે એના વિષય પર હવે વાત થવાની છે, ચર્ચાઓ થવાની છે અને એ વિષયને તમે ઇગ્નોર કરી શકો એમ પણ નથી. પણ આ દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, એ વ્યક્તિ ક્યારેય પાછો નથી આવી શકતો. એ મા બાપ હોય કે પત્ની ખૂબ એને પ્રેમ કરતા હોય છે, પણ એના પર કોનો અધિકાર કેટલો એ વાતનો આપણી પાસે જવાબ જ નથી. એટલે પુરુષ જીવતો હોય તો ખરાબ રીતે સેન્ડવિચ જેવો હોય છે અને મૃત્યુ પછી એની એ જ ચર્ચાઓ હોય છે કે કોનો કેટલો અધિકાર. એટલે પુરુષ પર પત્નીનો અધિકાર એટલે નવી જે ડેફિનેશન આવી છે અને આપણી જે નવું સમાજ જીવન ખીલી રહ્યું છે એની અંદર તો પતિ પત્ની ને એમના બાળકો, બસ પરિવાર એટલે એટલી સીમિત વ્યાખ્યા થઈ ગઈ છે અને બાકી બધું છે એને કુટુંબમાં ગણે છે. પહેલા પરિવાર એટલે મમ્મી પપ્પા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો બધા એક સાથે આવતા હતા અને પછી બાકીના જે કાકા મામા કાકી હોય બધાને કુટુંબ ને પછી મોટું પરિવાર એ રીતે ગણતા. આજે પણ ગુજરાતમાં અનેક એવા લોકો છે, આજે પણ ગુજરાતનું કુટુંબ જીવન સરખામણીએ ખૂબ સારી અવસ્થામાં છે કે જ્યાં 20-20 લોકો એક છતની નીચે રહેતા હોય છે ને જીવતા હોય છે. પણ પ્રશ્ન ફરી એકવાર આવીને એ ઊભો થયો કે આવા કિસ્સામાં જ્યારે સવાલ વ્યક્તિના મૃત્યુ પછી એના શૌર્ય ચક્રનો હોય, એને મળેલા સન્માનનો હોય કે પછી એ રકમનો હોય, કોણ કેટલું ભાગીદાર એનો કોઈની પાસે જવાબ નથી. એટલે આ સમાજ જીવનમાં એ પ્રશ્નનો જવાબ હવે આવનારા થોડા સમય પછી આપવો પડશે કે પુરુષ પર અધિકાર કોનો, પહેલો અધિકાર કોનો, 50-50%, 30%, 70%, કોઈની પાસે એ જવાબ નથી અને આ પ્રશ્ન વધારે ને વધારે પેચીદો બની રહ્યો છે. એકદમ સંક્ષિપ્તમાં ગુજરાત રાજ્યના એવા સમાચારની વાત કરીએ કે દેશ દુનિયા રાજ્યમાં આટલા બધા મહત્વના મુદ્દા છે, ગુજરાતમાં બવાલ શું ચાલી રહી છે તો રાજુભાઈ કહે છે કે હું રફીકભાઈ બની જવાનો છું. મુસ્લિમ એકતા મંચ કહે છે કે ભાઈ તમારા ઝઘડામાં અમને ક્યાં વચ્ચે લાવી રહ્યા છો. વાત જ એ ચાલી રહી છે કે મુસ્લિમ બની જઈશ અને થ્રેટની જેમ મૂકે છે કે મારું સાંભળો નહીં તો મુસ્લિમ બની જઈશ. તો આ જે થયું એ આનાથી ખરાબ કદાચ કશું નહોતું થઈ શકતું આ વિવાદમાં, પણ છતાંય રાજુ સોલંકી હવે એ સ્તર પર પણ પહોંચ્યા. ગણેશ ગોંડલ કે સંજય સોલંકી એ બંને ગમે તેવા મોટા ગુંડા હોય, ગણેશ ગોંડલને બિલકુલ અધિકાર નથી કે સંજય સોલંકી એની સાથે કશું ખોટું કર્યું તો એ પોલીસનો સંપર્ક કરવાની જગ્યાએ સીધું જ આમ ટોલ પ્લાઝા પર ટેક્સ નહીં ભરવાનું અને બેફામ, એટલે દાદાગીરી તો ત્યાંય છે અને તમે ડિનાય નથી કરી શકો એવા. અને ઉપરથી અહીંયા જે થયું સામે એ પણ એનો જે પ્રતિકાર આવ્યો એ લોકોને એવું લાગ્યું કે ભાઈ પૈસા લઈને વાત પૂરી થઈ જશે, પણ એ થઈ નહીં. હવે જે ચિત્ર સામે આવીને ઊભું છે એમાં રાજુ સોલંકી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, એમણે ફોર્મ ઉપાડ્યા છે અને એમાં એમણે એવું કહ્યું છે કે હવે હું રાજુમાંથી રફીકભાઈ બની જવાનો છું. શરત શું છે તો 120B હેઠળ તમે જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરો અને ગીતાબા પોતાનું ધારાસભ્ય પદ છોડે. હવે આ બંનેમાંથી એક પણ ડિમાન્ડ લોજિકલ નથી અને જ્યારે લોજિકલ નથી તમે રાજુમાંથી રફીકભાઈ ન બની જાવ એના માટે ગીતાબા શું કામ પોતાનું ધારાસભ્ય પદ છોડે?
કોઈ પણ કેમ છોડે કોઈ પણ વાત હોય તો, પણ છતાંય માંગણી એટલે જ કરવામાં આવી છે કેમ કે એમને ખબર છે કે આ પ્રકારના સમાચારોને સ્થાન મળતું હોય છે અને અમે સ્થાન આપી રહ્યા છીએ. એ પણ દુર્ભાગ્ય છે. તો સાંભળીએ, રાજુભાઈ કલેક્ટર કચેરીમાં ગયા હતા અને પછી વિવાદમાં શું સામે આવ્યું છે. અત્યારે હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું. મેં કીધું હતું કે સોલંકી પરિવાર, પરમાર પરિવાર, ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી સાથે જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ. ત્યારે આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય. આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું. વાર વાર દલિત સમાજ ઉપર, એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે. ઉનાકાંડને આજે 8 વર્ષ પૂરા થવા આવ્યા છે તો હજી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી. આટલા મહત્વના અને નાગરિકોના હિત માટેના સમાચારોની વચ્ચે જ્યાં સુધી રાજ્યમાં આવા સમાચારો ખૂબ મહત્વના રહેશે અને ચર્ચાતા રહેશે ત્યાં સુધી નાગરિકોના હિત માટે કોણ બોલશે ખબર નથી. અંતે વાત એટલી જ છે કે સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી પડશે કે તમે બેફામ જે બધું પ્રાઇવેટ કરીને ખોલી રહ્યા છો, અમારા બાળકોની સાથે કંઈ પણ દુર્ઘટના થાય તો અમારે કોનો કોલર પકડવાનો? પેલા સંચાલકનો જે અચાનક ગાયબ થઈ જાય છે, અધિકારીઓનો જેને તમે બચાવી લો છો, એ નેતાઓનો જે તમારી પાસે ફાઇલો સાઇન કરાવે છે? જવાબ પોતાને આપજો કે તમારા બાળકો હોત તો તમે શું કરતા? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, મારા વિડીયોને શેર કરો. નમસ્કાર.